વડોદરા રાવપુરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આ પોલીસ કર્મી નિલેશ બારૈયાને તે જ પોલીસ મથકમાં આરોપી તરીકે હાજર થવું પડતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। ઘટના કંઈક એવી હતી કે કુંઢેલા ગામનો ફરિયાદી સરફરાજ ગરાસિયા વડોદરામાં નોકરી કરતો હતો અને પોતાના શેઠનું મોપેડ લઈ મહિલા મિત્ર સાથે નવલખી મેદાનમાં બેઠો હતો, જ્યાં હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભત્રીજા ભૌતિક ભીલ અને તેના મિત્ર ચતુર બારિયા સાથે પહોંચ્યો હતો અને ફરિયાદી યુવક અને તેની પાસે રહેલી મહિલા મિત્ર સાથે પૂછતાછ કરી હતી અને મોપેડના દસ્તાવેજ માંગ્યા હતા, પણ મોપેડના પૂરતા દસ્તાવેજ ના હોવાથી સમાધાનની વાત કરી હતી અને મેદાનના ખૂણામાં લઈ જઈ માર પણ માર્યો હતો અને જ્યારે ફરિયાદી યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો તો આ પોલીસ કર્મીએ સાથીદારોને પકડવા મોકલ્યા હતા, જે બાદ ફરિયાદી યુવકે પરત આવીને જોતા યુવકનું મોપેડ સળગેલી હાલતમાં મળ્યું હતું। આમાં પોલીસ કર્મીએ યુવકની મોપેડ સળગાવી દીધી હતી, જે બાદ ફરિયાદી યુવક સરફરાજે આ સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી। ત્યારે આખરે ફરિયાદના આધારે રાવપુરા પોલીસે હેડ કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।